કેવું સરસ મજાનું કંટોલું છે અને આ વાયડુમાં જ થાય પાછા અને ડુંગરામાં ફરવાની બહુ મજા આવે. ચાર બાજુ લીલું સમ ઊંડો આપણે ઘરે જઈશું. તો આજે આપણે બનાવવાનું છે કંટોલાનું શાક. તો બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં થશો. તો આજે આપણે આવી ગયા છે કંટોલા વીણવા. તો જો અહીંયા છે કંટોલાનો વેલો. તો અહીંયા કંટોલા છે આપણે આંબાના છે. જો કેવું સરસ મજાનું કંટોલું છે અને આ વાયડુમાં જ થાય પાછા. અને આ જો હથળિયાના હુડા જો વાગી જાય બહુ હો પાછા, ધ્યાન રાખવું પડે આપણે. તો જો આપણે એટલા કંટોલા મળ્યા છે ને આગળ આપણે પહાડામાં જવાનું છે. વહેલા હોય ને આપણે વીણવાના છે અને હથળિયાનું ખાસ ધ્યાન રાખવું પડે. એના કાંટા વાગી જાય ને પણ એને લાડુ બહુ વાગી જાય. તો હાલો આપણે જામ જઈએ. અને ડુંગરામાં ફરવાની બહુ મજા આવે. ચાર બાજુ લીલું સમ. કંટોલા વીણતા સાથે એક ઠુમરાની ઝાડ મળી ગયું. હાલો હવે ઠુમરા ખાઈ લઈએ થોડાક. અને આ દેશી ઔષધિ કે ખાવા જોઈએ જરૂર, શરીર માટે સારા. તો તમે કોને કોને ખાધા ઠુમરા કોમેન્ટમાં કહેજો. ને આ સરસ હોય બધા મીઠાઈ બહુ હોય ને ગળાય હોય. તો જો આ કેવું મસ્તી કંટોલાનો વેલો છે. આમાં કંટોલા છે તો આપણે તોડી લઈએ. તો આવી રીતના વાયરમાં ગોતીને મહેનત કરવી પડે. આ જીણો થયેલો છે તો એમાં કંટોલા આવ્યો છે. કાલ ના ગોતું તો એટલા જ ગોતાવા. ઊંડો આપણે ઘરે જઈશું. તો કંટોલા વીણીને આવ્યા છે. જો એટલા કંટોલા વીણ્યા. તો આજે આપણે બનાવવાનું છે કંટોલાનું શાક. તો સૌથી પહેલા ધોઈ નાખ્યું આપણે. તો કંટોલાને સારી રીતે ધોઈ નાખ્યા છે. આપણે આવી ઝીણી શીરું કરવાની છે, પાતળી પાતળી. અમુક જે મોટા કંટોલા હોય એમાંથી બીયા કાઢવા પડે. તો કંટોલાનું જો સારી રીતનું મસ્ત કટિંગ થઈ ગયું છે. હવે આપણે ડુંગળીનું કટિંગ કરવાનું છે. તો હવે આપણે ડુંગળીનું કટિંગ કરી નાખીએ. ડુંગળીનું કંટોલાનું કટિંગ થઈ ગયું છે. આપણે તેલ મેકી દેવી.
તેલ આવી ગયું છે, હવે આપણે જીરું નાખી દેવી. ડુંગળી નાખી દઈશું. ડુંગળી ચડી ગઈ છે, હવે આપણે કંટોલા નાખી દેવી. મીઠું નાખી દઈશું. તો થોડી વાર આપણે ધીમા ગેસે સડવા દઈશું ને હવે ઢાંકી દઈશું ઘડીક. હવે આપણે થોડીક હળદર નાખી દઈશું. હવે આપણે હંધાઈ મસાલા નાખી દઈશું. હળદર, ધાણા જીરું, મરચું, હવે મિક્સ કરી દઈશું. હવે આપણે પાણી નાખી દઈશું. હવે થોડીક વાર ઢાંકી દઈશું. તો આખા કંટોલાનું પણ શાક થાય ભરેલું. તો હવે આપણે બીજા વિડીયોમાં બનાવીશું ભરેલા કંટોલાનું શાક. તો થોડુંક લીંબુ નાખી દઈશું. થોડીક ખાંડ નાખી દઈશું. તો જો સરસ મજાનું કંટોલાનું શાક બનીને થઈ ગયું છે. તો આપણે નીચે ઉતારી લેવી. થોડીક કોથમરી નાખી દઈશું. તો વિડીયો પસંદ લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. તો સુધી બાય બાય. જય માતાજી, જય હિન્દ.